અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને વિગતો મળી રહી છે કે હાઈકોર્ટે માંગેલા ખુલાસા પર સુનાવણી રાજ્ય સરકારના સંબંધિત વિભાગોએ કોર્ટમાં દાખલ કર્યું છે સોગંદનામું। તંત્ર પ્રયાસ કરી રહ્યું હોવાની સરકારી વકીલની દલીલ છે। લોકોમાં પણ સિવિક સેન્સ જરૂરી હોવાનો સરકારી વકીલે દાવો કર્યો। આરટીઓ અને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના અધિકારીઓનો હાઈકોર્ટે ઉધડો લીધો। અધિકારીઓ પગાર લે છે પણ મોરલ ડ્યુટી ન કરી રહ્યા હોવાનું કોર્ટનું અવલોકન છે। આરટીઓના વારંવાર ઠપ થતા સર્વર અને ટ્રેકના અભાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। એજન્ટના કામ ઝટપટ પતે અને સામાન્ય જનતાને ધક્કા ખાવા પડે છે। હાઈકોર્ટે આ કહ્યું છે। હાઈકોર્ટે કહ્યું કે સરકાર ભલે દાવા કરતું હોય પરંતુ કોઈ જ પરિવર્તન દેખાતું નથી। અમને સરકારી સિસ્ટમની નિષ્ફળતાથી દુઃખ છે। પૂરી જાણકારી અમારા સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। જી રોનક। બિલકુલ થી રાજ્યની સડકમાં એક અકસ્માત થયો હતો અને અકસ્માત બાદ જે ઇન્સ્યોરન્સ પોલિસીને લઈને કેટલાક સવાલો ઉભા થયા હતા। ત્યારબાદ આજે સમગ્ર મામલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં આવ્યો છે। આ સમગ્ર મામલે જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરટીઓ અને જે ટ્રાફિક વિભાગ છે તેમના દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો અને જે ચોક્કસ કામગીરી છે અમદાવાદના રસ્તાઓ ઉપર કઈ રીતે થઈ રહી છે તે પ્રકારે પણ ખુલાસો માંગવામાં આવ્યો હતો। આ ઉપરાંત કયા ચોક્કસ નિયમો છે જેનું પાલન કરવામાં આવે છે। આ ઉપરાંત જે નિયમો નથી તો આગામી દિવસો માટે શું ચોક્કસ એક્શન પ્લાન છે તેને લઈને પણ જે ખુલાસો છે તે હાઈકોર્ટ દ્વારા માંગવામાં આવ્યો હતો। ત્યારે રાજ્યના જુદા જુદા 3 વિભાગો દ્વારા આજે જે સોગંદનામું છે તે દાખલ કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેટ ટ્રાફિક કંટ્રોલ ઉપરાંત ગૃહ વિભાગ સહિત જે પોલીસ વિભાગ છે તેમના દ્વારા સોગંદનામું દાખલ કરીને જે મોટી વિગતો છે તે આપવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે આજે જે સોગંદનામું દાખલ કરવામાં આવ્યું તેના લઈને પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી હતી, કેમ કે જે હુકમ કરવામાં આવ્યો હતો હાઈકોર્ટ વિરુદ્ધ હાઈકોર્ટ દ્વારા તેનું જે ચોક્કસ કમ્પ્લાયન્સ છે તે થયું ન હતું। આ ઉપરાંત આરટીઓની કામગીરી સામે જે ગુજરાત હાઈકોર્ટે છે તેમણે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી। આરટીઓના જે સત્તાધીશો છે તે રૂબરૂ આજે કોર્ટમાં હાજર હતા અને તેમને રૂબરૂમાં જે હાઈકોર્ટે છે તે ફટકાર લગાવી હતી। આરટીઓના સર્વરની વાત હોય, આરટીઓના ટ્રેકની વાત હોય, તમામ મામલે જે છે તે ગંભીરતા દાખવવા માટે કહ્યું છે। જે કામગીરી છે 10-10, 12-12 દિવસ સુધી થતી નથી, જ્યારે એજન્ટોને આ કામ આપવામાં આવે તો સવારથી લઈને સાંજ સુધી આ કામ પૂર્ણ થતું હોય છે। તે પ્રકારે પણ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે। આ ઉપરાંત જ્યારે સરકારી વકીલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો ત્યારે સંસ્થા તરફથી કહેવામાં આવ્યું હતું કે ટ્રાફિક સહિતના મામલે જે સિવિક સેન્સ છે તે આવવી જરૂરી છે। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે પણ કીધું હતું કે સિવિક સેન્સ તો આવશે જ, પરંતુ તે પહેલા જે અધિકારીઓ સરકારી પગાર મેળવે છે તેમાં કેટલી સેન્સ છે તે પણ કેળવવી જરૂરિયાત છે। એટલે કે સમગ્ર મામલે માની શકાય કે જે ટ્રાફિક સહિતના મુદ્દાઓ છે, આરટીઓ સહિતના મુદ્દાઓ છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ફટકાર છે તે લગાવવામાં આવી છે। હજુ પણ જે સમય છે તે આપવામાં આવ્યો છે। 4 અઠવાડિયા બાદ હજુ પણ ફિલ્ડ ઉપર કેટલી કામગીરી થાય છે તે અંગે ખુલાસો કરવા માટે એફિડેવિટ દાખલ કરવા માટે સમય છે તે આપવામાં આવ્યો છે। ઓકે રોનક, આભાર તમામ વિગતો બદલ।